હવે આપ સાંભળશો ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી. ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રતીક એવા ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો. આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. મોટાભાગના આતંકવાદીઓ જૈશ-એ મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના હતા. પાકિસ્તાને ભારતની સરહદો પર ડ્રોનથી હુમલાના પ્રયાસ કર્યા હતા, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આ ભારે નુકસાનથી પીડાતા પાકિસ્તાને યુદ્ધ વિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ, સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતા દર્શાવી. શ્રી મોદીએ કહ્યું, પાણી અને લોહી એક સાથે વહી ન શકે. India will identify, track and punish every terrorist and their backers. टेरर और टॉक एक साथ नहीं हो सकता. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता. ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાએ અપનાવેલી વ્યૂહરચનાઓની ઝાંખી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. આવો સાંભળીએ શું કહે છે કર્નલ સોફિયા કુરેશી. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है. इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં 4 હવાઈ સંરક્ષણ સ્થળો પર સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા હતા. આમાંથી એક ડ્રોન એડી રડારને નષ્ટ કરવામાં સફળ રહ્યું, તેમ પણ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र UAV ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આતંકવાદીઓ સામેની આ વિશેષ કાર્યવાહીને પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે 1 વર્ષ પહેલા આપણા સશસ્ત્ર દળોએ અતુલનીય સાહસ, ચોકસાઈ અને સંકલ્પ પ્રદર્શિત કર્યો હતો. તેઓએ પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું, આજે 1 વર્ષ પછી પણ અમે આતંકવાદને હરાવવા અને તેના સહાયક માળખાનો નાશ કરવાના અમારા સંકલ્પમાં હંમેશની જેમ અડગ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારતીય જવાનોના સાહસને બિરદાવ્યું. તેમણે કહ્યું, દેશ આપણા સશસ્ત્ર દળોની અજોડ બહાદુરી અને બલિદાનને સલામ કરે છે, જેઓ આપણી માતાઓ અને બહેનોના સન્માન ખાતર અને ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે નિર્ભયતાથી લડ્યા. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને કચ્છના ભુજ સહિત દેશના 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા, જેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર USS ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ કર્નલ સોફિયા કુરેશીએ આપી હતી. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को, जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर UAS ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ, जो कि पाकिस्तानी हमलों का प्रमाण है.
આમ ઓપરેશન સિંદૂર આતંકવાદીઓને ચેતવણી આપે છે કે જો તેઓ ભારતની બહેનો અને દીકરીઓના સિંદૂર પર આંચ લાવવાનો પ્રયાસ કરશે તો તેમને કઠોર પરિણામ ભોગવવું પડશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.